કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 8 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. આજ 8 ઓગસ્ટ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. પ્રથમ સેન્ટ લુઇસ રેપિડ એન્ડ બ્લિટ્સ ખિતાબ કોણે જીત્યો છે? ઓપ્શન એ છે આર પ્રજ્ઞાનંદ, બી છે ગુટેશ ડી અને સી છે મેગ્નસ કાર્લસન. સાચો જવાબ છે ઓપ્શન એ આર પ્રજ્ઞાનંદ. તો ટુર્નામેન્ટની મુખ્ય માહિતી વિશે આપું તો વિજેતા છે આર પ્રજ્ઞાનંદ, જે ભારતથી આવે છે. ઉપવિજેતા છે જહોહિર સિન્દ્રોય, જે ઉઝબેકિસ્તાનથી આવે છે. ત્રીજું સ્થાન વેલ્સિસોએ, જે અમેરિકાથી આવે છે. આયોજન સેન્ટ લુઇસ એસ ક્લબ અમેરિકાએ કર્યું હતું. સમયગાળો હતો 31 જુલાઈથી 7 ઓગસ્ટ 2026. શ્રેણી ગ્રાન્ડ ચેસ ટુર્નામેન્ટ 2026 જીસીટીનો ચોથો તબક્કો, જે ફોર્થ લેગ છે. પ્રજ્ઞાનંદ પ્રદર્શન રેકોર્ડ્સ આ મુજબ છે, તમે વાંચી શકો છો. પોઈન્ટ ટેબલ અને પરિણામ ટોપ 3 ખેલાડીઓ છે. આર પ્રજ્ઞાનંદ ભારત 23.5 પોઈન્ટ, જહોર સિન્દોરે જે ઉઝબેકિસ્તાનથી આવે છે જેના 22 પોઈન્ટ છે, અને વેલ્સિસો જે અમેરિકાથી 20.5 પોઈન્ટ છે. અને ઇનામી રકમ છે $50,000 પહેલા ઇનામ માટે, બીજા $40,000 અને ત્રીજા ઇનામ માટે $30,000 છે. પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે ગ્રાન્ડ ચેસ ટુર્નામેન્ટ જીસીટી રેન્કિંગ. આ જીત સાથે પ્રજ્ઞાનંદ જીસીટી 2026માં સ્ટેન્ડિંગમાં ફેબિયાનો કારુઆનો પછી બીજો સ્થાન છે. બીજો પોઈન્ટ છે અન્ય મોટી સિંહ. 2026માં વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસનને હરાવી નોર્વે ચેસ 2026નો ખિતાબ જીત્યો. ત્રીજો પોઈન્ટ છે લાઇવિંગ રેટિંગ. આ શાનદાર પ્રદર્શનને કારણે લાઈવ રેપિડ રેટિંગ વિશ્વના ટોપ 10 ખેલાડીઓમાં સામેલ થશે. પ્રજ્ઞાનંદનું પ્રદર્શન જોઈએ તો છેલ્લેથી બીજા રાઉન્ડમાં સિન્દ્રોવે સામે ડ્રો કરીને એક રાઉન્ડમાં બાકી હતા ત્યારે જ ખિતાબ જીત્યો. કુલ સ્કોર 36 પોઈન્ટમાંથી 23.5 પોઈન્ટ મેળવ્યા. બીજા સ્થાને રહેલા ખેલાડી કરતાં 1.5 પોઈન્ટ આગળ રહ્યા. ત્રીજો પોઈન્ટ છે રેપિડ અને બ્લિઝિંગ સેક્શનમાં સર્વોચ્ચ સ્કોર કરીને સર્વશ્રેષ્ઠ સતતતા દર્શાવી. આ પ્રજ્ઞાનંદનું કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડ ચેસ ટૂર રેપિડ એન્ડ બ્લિઝિંગ ખિતાબ છે. ઇનામી રકમ $50,000 છે, આશરે 42 લાખથી વધુ, તથા 13 જીટીડી પોઈન્ટ પ્રાપ્ત કર્યા છે. બીજો પ્રશ્ન છે ભારતની સૌથી વધુ ઊંચાઈ વન્યજીવી સફારી કયા રાજ્યમાં બની છે? ઓપ્શન એ છે સિક્કિમ, બી છે લદ્દાખ અને સી છે જમ્મુ કાશ્મીર. સાચો જવાબ છે લદ્દાખ. પરીક્ષાલક્ષી જોઈએ તો લદ્દાખમાં ભારતની સૌથી ઊંચાઈવાળી વન્ય સફારી છે. વિશેષતાઓ સ્નો લેપર્ડ અને વિશિષ્ટ પક્ષીઓ જોવા માટે છે. સ્થાન લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ છે. વિસ્તાર હેમિસ નેશનલ પાર્ક, ચાંગથાગ અને કારાકોરમ વન્યજીવ અભયારણ્ય છે. વાહનો ખાસ ડિઝાઇન કરેલી ઓપન બેક જીપ સફારી હોય છે. મંજૂરી લદ્દાખ પ્રશાસન દ્વારા. મોડેલ સ્થાનિક સમુદાય સશક્તિ અને જવાબદારી ઇકોટુરિઝમ દ્વારા. મુખ્ય આકર્ષણ વિશ્વનો દુર્લભ શિકારી પ્રાણી સ્નો લેપર્ડ. મુખ્ય વિગતો આયોજન સેન્ટ લુઇસ એસ ક્લબ અમેરિકા યુએસ દ્વારા. સમયગાળો 31 જુલાઈથી 7 ઓગસ્ટ સુધીનો છે. શ્રેણી ગ્રાન્ડ ચેસ ટૂર 2026 જીસીટીનો ચોથો તબક્કો છે. હવે પરીક્ષાલક્ષી માહિતી તમે જુઓ તો લદ્દાખની રાજધાની લેહ એટલે કે ઉનાળુ રાજધાની લેહ છે અને શિયાળુ રાજધાની કારગિલ છે. મુખ્યમંત્રી ઉપલબ્ધ હોતા નથી કારણ કે કેન્દ્રશાસિત પ્રદેશ છે. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના છે. પ્રથમ એલજી આર કે માથુર છે. કેન્દ્રશાસિત પ્રદેશ 31 ઓક્ટોબર 2019ના રોજ બન્યું છે. જિલ્લો લેહ અને કારગિલ કુલ 2 જિલ્લાઓ છે. ત્રીજો પ્રશ્ન છે દેવેશ ઉત્તમ કયા ભારતના રાજદૂત બન્યા છે? દેવેશ ઉત્તમ કયા? જાપાન, બાંગ્લાદેશ અને ઇથોપિયા. સાચો જવાબ છે ઇથોપિયા.
દેવેશ ઉત્તમ ઇથોપિયાના રાજદૂત બન્યા છે. દેવેશ ઉત્તમની ઇથોપિયા ખાતે ભારતના રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે. નવું પદ ભારતના રાજદૂત ક્યાંના તો કે ઇથોપિયા. પૂર્વ પદ લિથુઆની ખાતે ભારતના રાજદૂત હતા. સ્થાન લેતા અનિલ કુમાર રાય IFS 2003 ભારતીય વિદેશ સેવા મહત્વપૂર્ણ ભૂમિકાઓ. યુએનમાં ભારતના પ્રતિનિધિ CPU પાસપોર્ટ અને વિજય વિભાગના વડા વિદેશ મંત્રાલયના. ઇથોપિયા દેશની મહત્વપૂર્ણ માહિતી. રાજધાની ઇથોપિયા દેશની છે એડિસ અબાબા. આફ્રિકન યુનિયનનું મુખ્ય મથક છે. વડાપ્રધાન અબી અહમદ. નોબેલ શાંતિ પુરસ્કાર 2019. રાષ્ટ્રપતિ સાહાબે વર્ક ઝેવડે, પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ. ચલણ ઇથોપિયા બીર. ભૌગોલિક સ્થાન પૂર્વ આફ્રિકાન હોર્ન ઓફ આફ્રિકાનો મહત્વનો ભાગ. સંપૂર્ણપણે લેન્ડલોકર દેશ છે. પરીક્ષાલક્ષી દ્રષ્ટિકોણ રાખીએ તો ઇથોપિયા તાજેતરમાં બ્રિક્સ સંસ્થાનું કાયમી સભ્ય બન્યું છે. ભારત અને ઇથોપિયા સંબંધો વ્યૂહાત્મક ભાગીદારી છે. ભારત ઇથોપિયા રોકાણ કરનાર અગ્રણી દેશોમાંનો એક છે. ચોથો પ્રશ્ન છે અન્નાસીર યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? ઓપ્શન એ છે તમિલનાડુ, બી છે તેલંગાણા અને સી છે આંધ્રપ્રદેશ. સાચો જવાબ છે એ તમિલનાડુ. લગ્ન કરનાર પાત્ર મહિલાઓને 9 ગ્રામ સોનાનો સિક્કો, 1 સવર સોનું એટલે કે અને 1 પુટ્ટી સાડી. બજેટ ફાળવણી 812 કરોડ. વિભાગ સામાજિક અને મહિલા સંરક્ષણ. શરૂઆત 5 ઓગસ્ટ 2026 કરવામાં આવી. મુખ્ય ઉદ્દેશ્ય લગ્ન કરનારી પાત્રતા કન્યાઓને અને મહિલાઓને આર્થિક સામાજિક મદદ પૂરી પાડે. લાભ 9 ગ્રામ સોનો પ્લસ સાડી. બજેટ 812 કરોડ. વિભાગ સામાજિક કલ્યાણ અને મહિલા સશક્તિકરણ. તમિલનાડુની સંપૂર્ણ રાજધાની ચેન્નઈ. જૂની હતી મદ્રાસ છે, જૂનું નામ મદ્રાસ. મુખ્યમંત્રી સી જોસેફ વિજય જે TVX પક્ષમાંથી આવે છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આલેન્કર. મુખ્ય ભાષા તમિલ. ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ હાઈકોર્ટ ચેન્નઈ. દરિયા કિનારો કોરોમંડળ કોસ્ટ. શાસ્ત્રીય નૃત્ય ભારતનાટ્યમ. પરીક્ષા લખીએ મુદ્દો તમે જોયો કે TVS નેતા CJ જોસેફ 10 મે 2026 રોજ 22માં મુખ્યમંત્રી બન્યા. 167 પછી પ્રથમ બિન દ્રવિડીય પક્ષના મુખ્યમંત્રી. રાજેન્દ્ર અલેકર કેરળના રાજ્યપાલ છે અને માર્ચ 2026થી તમિલનાડુના વધારાના પ્રભારી રાજ્યપાલ છે. તમિલનાડુનો દરિયા કિનારો કોરોમંડલ કોસ્ટ તરીકે ઓળખાય છે. પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ. 5મો પ્રશ્ન છે એન જોર્ટને કયા 2 રાજ્યો તૈનાત કરવામાં આવે છે? ઓપ્શન એ છે ગુજરાત, બી છે રાજસ્થાન અને સી છે બંને. સાચો જવાબ છે ગુજરાત અને રાજસ્થાનના બંને રાજ્યો. ચાંદીપુરા વાયરસ CHPV સેન ફ્લાય રેતીની માખી દ્વારા ફેલાય છે. 15 વર્ષથી ઓછા ઉંમરના બાળકોને વધુ અસર કરે છે. એન જોર્ટની તૈનાતી ગુજરાત અને રાજસ્થાન બંનેમાં છે. નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ જે એન જોર્ટનું ફૂલ ફોર્મ છે. ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યો ચાંદીપુરા વાયરસ અને એક્યુટ એન્સેફાલાઇટિસ સિન્ડ્રોમના પ્રકોપને નિયંત્રિત કરવા અને તેની તપાસ કરવી. મુખ્ય સંસ્થાઓ NCDC જેનું ફૂલ ફોર્મ છે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ. ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. પછી DAHD પશુપાલન અને ડેરી વિભાગ. ટીમ વિશેષતા મલ્ટીસેપ્લિનેસ નિષ્ણાતોની ટીમ. વાયરસ ફેલાવનાર માધ્યમ સેન ફ્લાય રેતીની માખી. મુખ્ય અસર 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો. હવે બંને રાજ્યની માહિતી આપી તો રાજધાની ગુજરાતની ગાંધીનગર છે અને રાજસ્થાનની જયપુર. મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ છે. રાજસ્થાન ભજનલાલ શર્મા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે અને રાજસ્થાનના હરિભાવ બાગડે. સૌથી મોટું શહેર અમદાવાદ છે અને રાજસ્થાનનું જયપુર. મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાન ગીર, વેળાવર, મરીન નેશનલ પાર્ક અને વાંસદા. રાજસ્થાન છે રણિયભોર, સરિક્કો, કેવલાદેવ એટલે કે ભરતપુર અને મુકુંદરા હિલ્સ. સરહદ વિશેષતા સૌથી લાંબો દરિયા કિનારો 1600 કિલોમીટર છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે.
બંધારણીય બાબતો અનુચ્છેદ 153માં દરેક રાજ્ય માટે એક રાજ્યપાલ રહેશે. અનુચ્છેદ 154માં રાજ્યની કારોબારી સત્તા રાજ્યપાલ હસ્તક રહેશે. અનુચ્છેદ 155માં રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. અનુચ્છેદ 164 મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરશે અને અન્ય મંત્રીની નિમણૂક મુખ્યમંત્રીની સલાહથી રાજ્યપાલ કરશે. છઠ્ઠો પ્રશ્ન છે રાષ્ટ્રીય હથકરઘા દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? ઓપ્શન એ છે 1 મે, બી છે 15 ઓક્ટોબર અને સી છે 7 ઓગસ્ટ. સાચો જવાબ છે 7 ઓગસ્ટ. રાષ્ટ્રીય હથકરઘા દિવસ સંપૂર્ણ માહિતી દર વર્ષે 7 ઓગસ્ટના દિવસે શરૂઆત 2015થી કરી. ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. સ્થળ મદ્રાસ યુનિવર્સિટી, ચેન્નઈ, તામિલનાડુ કર્યું. નોડલ મંત્રાલય કાપડ મંત્રાલય અને ભારત સરકાર દ્વારા. આજનો ઐતિહાસિક દિવસ 7 ઓગસ્ટ 1905ના રોજ બંગાળના ભાગલા વિરોધમાં કલકત્તાના ટાઉન હોલથી સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ. મુખ્ય ઉદ્દેશ્ય વણકરો અને કારીગરોને કળા અને મહેનત સન્માન, હાથવણાટ અને ક્ષેત્ર તેની સાંસ્કૃતિક વારસાને રક્ષણ, સામાજિક અને આર્થિક વિકાસ, હાથકરના યોગદાન વિશે. રોજગારી ફાળો કૃષિ પછી બીજો સૌથી મોટો ક્ષેત્ર છે. મહિલા સશક્તિકરણ 70થી વધુ મહિલાઓ કામદાર છે. પર્યાવરણ અનુકૂળ વીજળી અને ઈંધણ વગરનું ટકાઉ ઉત્પાદન છે. ગ્રામીણ અર્થતંત્ર મુજબ બનાવે છે. ભારતના કુણ હાથકરઘા એવોર્ડ, સંત કબીર પુરસ્કાર ઉત્કૃષ્ટ કારીગરી બદલ, રાષ્ટ્રીય કક્ષાનો સર્વોચ્ચ પુરસ્કાર નેશનલ હેન્ડલૂમ એવોર્ડ, હાથકરઘા ક્ષેત્ર શ્રેષ્ઠ કાર્ય બદલ આપવામાં આવે છે. મુખ્ય સરકારી યોજના હાથકરઘા સંવર્ધન સહાય, મુખ્ય લોન યોજના યાન સબસિડી, માર્કેટ પ્રમોશન અને ડિઝાઇન વિકાસ. 2026માં 12મો રાષ્ટ્રીય હાથકર વિકાસ દિવસ ઉજવવામાં આવ્યો છે. 7મો પ્રશ્ન છે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યું? ઓપ્શન એ છે શ્રેયસ અય્યર, બી છે જોસ બટલર અને સી છે શુભમન ગિલ. સાચો જવાબ છે જોસ બટલર, જે ઇંગ્લેન્ડના ખેલાડી છે. કુલ રન 14,833 રન. T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન 2022માં ઇંગ્લેન્ડ વિજેતા બન્યું હતું. વિકેટ કીપર છે અને પ્લસ બેટ્સમેન છે. T20માં સૌથી વધુ અડસદી 106. એક્ઝામ ફેક્ટ T20 ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ રનનો રેકોર્ડ નવો રેકોર્ડ ધારક જોસ બટલર. કુલ રન 14,833 રન 522 મેચમાં. કોના રેકોર્ડ તોડ્યો? તો કાયરોન પોલાર્ડ છે. 14,803 રનનો રેકોર્ડ તોડ્યો છે. કઈ મેચમાં સિદ્ધિ મેળવી? ધ 100 2026માં વેલ્સ ફાયર સામે 20 બોલમાં અણનમ 51 રન કર્યા. ધ 100ના રન પણ ઓવરઓલ T20 આંકડામાં ગણાય છે. T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ ખેલાડીઓ: જોસ બટલર ઇંગ્લેન્ડ 14,833 522 મેચમાં બનાવ્યો 9 સદી અને 106 અડસદી છે. કાયરન પોલાર્ડ જે વેસ્ટ ઇન્ડિઝના છે 14,803 રન છે 695 મેચમાં 10 સદી અને 89 અડસદી. ક્રિસ ગેલ વેસ્ટ ઇન્ડિઝના છે 14,562 મેચ છે 463 મેચ અને 22 અડસદી અને 88 સદી છે. 88 અડસદી અને 22 સદી. એલએમ હેલ્સ ઇંગ્લેન્ડ છે 14,449 535 મેચ 10 સદી અને 84 અડસદી. ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયાના 14,284 568 મેચ 8 સદી અને 103 અડસદી. વિરાટ કોહલી ભારતના 14,218 456 મેચમાં 8 સદી અને 96 અડસદી. T20ના અન્ય મહત્વ રેકોર્ડ: T20માં સૌથી વધુ રન બાબર આઝમ પાકિસ્તાનના. T20માં સૌથી વધુ સદી ક્રિસ ગેલ 22 સદી. T20માં સૌથી વધુ અડસદી જોસ બટલર 106. જોસ બટલર વિશે માહિતી. જોર્જ ચાર્લ્સ બટલર વિકેટ કીપર અને બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન. IPL રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ. IPL 2022માં એક સિઝનમાં સૌથી વધુ 4 સદી ફટકારી છે. T20 ક્રિકેટ શું છે? ટુર્નામેન્ટ છે લીગ. IPL, BPL, PSL, BBL અને ધ 100, IPL T20 વગેરે. ફોર્મેટ 20 ઓવર પ્રતિ ટીમ. ઝડપી મનોરંજન રોમાંચકથી ભરપૂર ક્રિકેટ ફોર્મેટ છે.
8મો પ્રશ્ન છે 46માં ફિડે શતરંજ ઓલિમ્પિયાડનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? ઓપ્શન એ છે શ્રીલંકા, બી છે બાંગ્લાદેશ અને સી છે ઉઝબેકિસ્તાન. સાચો જવાબ છે ઉઝબેકિસ્તાનમાં આયોજન કરવા. 46મો ફિડે શતરંજ ઓલિમ્પિક સમયગાળો છે 15 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2026. આયોજક દેશ ઉઝબેકિસ્તાન. શહેર સમરકંદ. મુખ્ય સ્થળ સિલ્ક રોડ ઇન્ટરનેશનલ ઉઝબેકિક એક્ઝિબિશન સેન્ટર સમરકંદ. ભાગ લેનાર ટીમો આશરે 200 જેટલા દેશો. વિશેષતાઓ વિશ્વની સૌથી મોટી ટીમ ચેસ ટુર્નામેન્ટ. રાજધાની છે તાશ્કંદ. ચલણ છે ઉઝબેકિસ્તાન સોમ. રાષ્ટ્રપતિ સાવેક મિર્ઝોયેવ. વડાપ્રધાન અબ્દુલ્લા એરિપોવ. રાજ્યપાલ આ દેશમાં રાજ્યપાલ જેવું પદ નથી હોતું. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અને પ્રાંતો હોય છે. પરીક્ષા માટે તાશ્કંદ કરાર 10 જાન્યુઆરી 1966 ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965ના યુદ્ધ બાદ આ કરાર ઉઝબેકિસ્તાન રાજસ્થાનની તાશ્કંદમાં થયો. ભારત અને તત્કાલીન ભારત વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું અહીં નિધન થયું. ભૌગોલિક વિશેષતાઓ ઉઝબેકિસ્તાન એક ડબલ લેન્ડ લોક દેશ છે. વિશ્વમાં આ માત્ર 2 દેશ છે. બીજો દેશ લેંગ્ટેનસ્ટાઇન છે. 9મો પ્રશ્ન છે બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ 4નું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ છે મેઘાલય, બી છે ઓડિશા અને સી છે રાજસ્થાન. તો સાચો જવાબ છે ઓડિશા. પરીક્ષણ ઇન્ટિગ્રેટેડ સ્ટેજ આઈટી ચાંદીપુર ઓડિશા કરવામાં આવ્યું છે. અગ્નિ 4 મિસાઇલ વિશે મુખ્ય માહિતી. પ્રકાર મધ્યમ અંતર બેલિસ્ટિક મિસાઇલ. પ્રહાર છે ક્ષમતા 3500 થી 4000 કિલોમીટર. પરમાણુ શસ્ત્ર અને પરંપરાગત શસ્ત્રો લઈ જવામાં સક્ષમ. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા DRDO. સંચાલન સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ યુઝર ટ્રાયલ તરીકે. વિશેષતાઓ 2 છે સોલિડ ફ્યુઅલ પ્રોપલ્શન સિસ્ટમ અદ્યતન નેવિગેશન સિસ્ટમ. અગ્નિકણો મિસાઇલ પ્રકાર અગ્નિ 1, અગ્નિ 2 અને અગ્નિ 3. અગ્નિ 1 શોર્ટ રેન્જ 700 થી 900 કિલોમીટર. અગ્નિ 2 શોર્ટ રેન્જ 2000 થી 2500 કિલોમીટર અને અગ્નિ 3 મધ્ય રેન્જ 3000 થી 3500 કિલોમીટર. અગ્નિ 4 છે મધ્ય રેન્જ છે 3500 થી 4000 કિલોમીટર અને અગ્નિ 5 છે ઇમિડિયેટ રેન્જ જે 5000 થી 5500 કિલોમીટર છે. પરીક્ષણ સ્થળ ચાંદીપુરા ઓડિશાનું નામ બદલીને વ્હીલર આઇસલેન્ડ રાખવામાં ડોક્ટર APJ અબ્દુલ કલામ આઇલેન્ડ રાખવામાં આવ્યું છે. ઓડિશા રાજ્યની રાજધાની ભુવનેશ્વર છે. મુખ્યમંત્રી ડોક્ટર હરિબાબુ ત્રિપાઠી. વિધાનસભા બેઠકો 147, લોકસભા બેઠકો 21, રાજ્યસભા બેઠકો 10. મુખ્ય ભાષા ઉડિયા. રાજ્ય પ્રાણી સાબર હરણ. રાજ્ય પક્ષી ભારતીય રોલર. 10મો અને છેલ્લો પ્રશ્ન છે 99.09 સાથે જમ્મુ અને કાશ્મીર પૂર્ણ સાક્ષરતાનો દરજ્જો પ્રાપ્ત કરનાર કયું રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે? ઓપ્શન એ છે 5મું, બી છે 8મું અને સી છે 10મું. સાચો જવાબ છે 10મું. જમ્મુ અને કાશ્મીર દેશનું 10મું પૂર્ણ સાક્ષર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે. કેન્દ્ર સરકારની ઉલ્લાસ યોજના હવે સીધી માપદંડ 95 કે તેથી વધુ સાક્ષરતા વસ્તીની દ્રષ્ટિએ અત્યાર સુધીનો સૌથી મોટો વિસ્તાર. જમ્મુ અને કાશ્મીર વિશે મુખ્ય માહિતી. મુખ્યમંત્રી CM ઓમર અબ્દુલ્લા. ઉપરાજ્યપતિ મનોજ સિન્હા. રાજધાની શ્રીનગર ઉનાળુમાં અને જમ્મુ શિયાળુમાં. ઉલ્લાસ યોજના દેશનો 10મો સંપૂર્ણ સાક્ષર પ્રદેશ બન્યો છે. સાક્ષરતા દર 99.09 છે. યોજના નામ ઉલ્લાસ ફૂલ ફોર્મ છે અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ સોસાયટીઝ. માપદંડ છે 95% તેથી વધુ સાક્ષરતા હોય તો પૂર્ણ સાક્ષરતા દરજ્જો મળે છે. વસ્તીની દ્રષ્ટિએ અત્યાર સુધીનું સૌથી મોટું પૂર્ણ સાક્ષરતા છે. અન્ય પૂર્ણ સાક્ષર રાજ્યો જે ટોપ 10માં આવે છે લદ્દાખ છે પહેલું, બીજો છે મિઝોરમ, ત્રીજું છે ગોવા
ચોથું છે ત્રિપુરા, પાંચમું છે હિમાચલ પ્રદેશ, છઠ્ઠું છે ચંદીગઢ, સાતમું છે આંદમાન અને નિકોબાર, આઠમું છે સિક્કિમ, નવમું છે ઉત્તરાખંડ અને 10મું જમ્મુ અને કાશ્મીર છે. બંધારણીય ભૌગોલિક મહત્વ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો 31 ઓક્ટોબર 2019માં. 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવી. સરહદ દક્ષિણે હિમાચલ પ્રદેશ, પંજાબ, આંતરરાષ્ટ્રીય સરહદ પાકિસ્તાન, LOC અને ચીન. ભારતનો એકમાત્ર એવો યુટી જ્યાં મુસ્લિમ બહુમતી વસ્તી છે. મુખ્ય નદીઓ અને પ્રસિદ્ધ સ્થળો. મુખ્ય નદી સિંધુ, ઝેલમ અને ચેનાબ. પ્રસિદ્ધ વુલર તળાવ સૌથી મોટું મીઠા પાણીનું તળાવ છે. દલ તળાવ, અમરનાથ ગુફા, વૈષ્ણોદેવી. તો આ હતા 8 ઓગસ્ટ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલોને લઈ અને આવતો રહું છું અને તમને બ્રેક કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.